નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. કૃષિ દર્શન કાર્યક્રમમાં અમે કૃષિ અને તેની સાથે સંકળાયેલા અન્ય વિષયો ઉપર પણ ચર્ચા કરતા હોઈએ છીએ. એટલે જ આજે અમે જે વિષયો ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેનાથી આપને માહિતગાર કરી દઈએ. આજનો વિષય છે મત્સ્ય ઉત્પાદન અને ઉછેર. દર્શક મિત્રો, કહેવાય છે કે હાલના સમયમાં મત્સ્ય ઉદ્યોગ ગુજરાતમાં ખૂબ સારા એવા પ્રમાણમાં ફૂલ્યો ફાલ્યો છે. મત્સ્ય બી સંગ્રહ માટે કેવા પ્રકારની તૈયારીઓ કરવી પડે છે, તે માટેની તળાવની જમીન કેવી હોવી જોઈએ, મત્સ્યપાલન ઉદ્યોગ અંતર્ગત મત્સ્ય ઉછેર કરીને કેવી રીતે માછીમાર મિત્રો વધુ નફાકારક લાભ મેળવી શકશે, તે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે માધવી કે મેધાધર મેમ, કે તેઓ મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક તરીકે મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરી મોડાસા ખાતેથી અત્રે આપણને સૌને માર્ગદર્શન આપવા માટે પધાર્યા છે સ્ટુડિયોમાં. મેમ, આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આજના કહેવાય કે વિષયમાં ચર્ચા કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે મત્સ્ય ઉદ્યોગ એટલે શું, અને ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ અંતર્ગત કેવા પ્રકારની વિકાસની તકો રહેલી છે, તે અંતર્ગત માર્ગદર્શન આપવું હોય તો આપ શું કહેશો? જી. મત્સ્ય ઉદ્યોગ એટલે તમે કીધું એ રીતે ગુજરાતમાં આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ, દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ અને એક્વાકલ્ચર મત્સ્ય ઉદ્યોગ, 3 પ્રકારના મત્સ્ય ઉદ્યોગ છે. આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ છે એમાં મીઠા પાણીની માછલીનો ઉછેર કઈ રીતે થાય, ઉત્પાદન કઈ રીતે થાય, એ આખી પ્રક્રિયાનો એમાં સમાવેશ થાય છે. હવે મત્સ્ય ઉદ્યોગ એટલે માછલીનું ઉત્પાદન, ઉછેર અને વેચાણ, એટલે મત્સ્ય ઉદ્યોગ કહી શકાય. બરોબર. હવે આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ જે છે એમાં 3 પ્રકારની મૂળ માછલી છે ગુજરાત રાજ્યની અંદર: IMC, ઇન્ડિયન મેજરકાપ, કટલા, મૃગલ અને લોહુ. કટલા, મૃગલ અને લોહુ આ 3 પ્રકારની જે માછલીઓ છે એ માછલીનું ઉત્પાદન ગુજરાત સરકારની હેચરીઓમાં પણ થાય છે, જે મુખ્યત્વે 5 અહીંયા છે ગુજરાતમાં જ, સુરત રિજિયનમાં. અને એમાંથી ઉત્પાદન મેળવીને જે ઇજારા ઉપર આપેલી જળરાશિ છે એમાં એનો સંગ્રહ કરવામાં આવે છે અને ત્યારબાદ એનું હાર્વેસ્ટ કરવામાં આવે છે, માર્કેટેબલ વેલ્યુ સાઇઝ ઉછેર થઈ જાય ત્યારબાદ. બરોબર. ખૂબ સરસ મેમ માહિતી આપે કે મત્સ્ય ઉદ્યોગ એટલે શું, આપણા ગુજરાતમાં કેવા પ્રકારની વિકાસની તકો રહેલી છે. તો વધુ આગળ પ્રશ્ન એ થાય કે આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ અંતર્ગત અમારા દર્શક મિત્રોને વર્ણવવું હોય તો આપ નિષ્ણાત તરીકે શું વર્ણવશો? જી. મત્સ્ય ઉદ્યોગમાં આપણે આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગની વાત કરીએ તો એ 2 પ્રકારે મત્સ્ય ઉદ્યોગ થઈ શકે છે. એક તો જે સરકાર હસ્તકની જે જળરાશિ છે, સરકાર હસ્તકની જળરાશિમાં પંચાયત, સિંચાઈ પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા અને સ્ટેટ ઇરિગેશન હસ્તકની જે જળરાશિઓ છે તેને લીઝ ઉપર મેળવીને અને પોતાની માલિકીની હસ્તકની જમીનમાં સિંચાઈ તળાવના જેમ તળાવ બનાવીને, જેને વિલેજ પોન્ડ અથવા તો મિની પોન્ડ બી કહી શકાય છે, એમાં સહાય બી મળે છે. ટૂંકમાં પોતાની માલિકીની જમીનમાં પણ તળાવ બનાવીને મત્સ્ય ઉછેર થઈ શકે છે. જી, ખૂબ સરસ વાત કરી મેમ આપે. ચોક્કસથી દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થશે આ માહિતી, કે જે મિત્રોને મત્સ્ય ઉદ્યોગનો વ્યવસાય કરવો છે તો તેઓ પોતાના ખેતરમાં પણ આ પ્રકારના તળાવો બનાવીને મત્સ્ય ઉછેર કરી શકે. તો મેમ વધુ આગળ પ્રશ્ન એ થાય કે આ જે મત્સ્ય ઉછેર કરવા માટે કે જે મિત્રોને મત્સ્ય ઉછેરનો વ્યવસાય કરવો છે તો તેઓને કોઈ ચોક્કસ નીતિ તેના માટે ઘડવામાં આવેલી છે ખરી, કે તેઓને કોઈ ચોક્કસ બાબતોને ફોલો કરવી પડે તેવું ખરું? જી. આંતરદેશીય મત્સ્યોદ્યોગ માટે જો આપણે આગળ વધવું હોય તો ગુજરાત રાજ્યની અંદર 25/2004ની આંતરદેશીય મત્સ્યોદ્યોગ જળાશયની ઇજારા નીતિ અમલમાં છે. જે ઇજારા નીતિ હાલ બી અમલમાં છે અને મેં તમને હમણાં કીધું એ રીતે પંચાયત હસ્તકના સિંચાઈ તળાવ હોય, નગરપાલિકા હસ્તકના હોય કે સ્ટેટ ઇરિગેશન હસ્તકના સિંચાઈ તળાવ હોય, તમામ જળરાશિઓને એ ઇજારા નીતિ અનુસંધાનમાં આપણે ઇજારા ઉપર આપી શકાય છે, એની શરતોને ભૂલ્યો ના દે. જી. તો મેમ આજે આપે જણાવ્યું કે જળાશય માટે ઇજારા આપવામાં આવતા હોય છે, પરંતુ તે અન્વયે ઇજારા નીતિ કેવા પ્રકારની હોય છે, ચોક્કસ મુદત કેવી, કેટલા સમય મર્યાદાની હોય છે, તો તે સંદર્ભમાં પણ દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો. ઇજારા નીતિની શરતો અને બોલીઓ મુજબ જે સરકાર હસ્તકના જળાશયો છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આવેલા જળરાશિઓ, એ મુખ્યત્વે
ટ્રાઇબલ સબપ્લાન હેઠળ હોય છે અને એને સ્થાનિક આદિવાસી સંઘ, સહકારી મંડળી, વ્યક્તિગત એમ કહી શકાય કે એ જે સરકારી ટ્રાઇબલ એરિયાના જે સબપ્લાન હેઠળના જળાશયો છે એ સ્થાનિક લોકોને, જે આદિવાસી વિસ્તારના આદિવાસી પોતે છે એ લોકોને જ આપવાના હોય છે અને એ પણ તળિયાની કિંમત અથવા તો ઓફસેટ કિંમત આપવાના હોય છે. બરાબર. એ સિવાયના ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે અને કચ્છ છે, ત્યાં 20 હેક્ટર સુધીના જે જળાશય અથવા તો સિંચાઈ તળાવો છે એ FFDA હસ્તકના જે મત્સ્ય ખેડૂતો એના માટે અનામત અથવા તો એને આપી શકાય છે. પરંતુ જો એ લોકો ન સામે આવે તો એને ટેન્ડર પદ્ધતિથી આપવામાં આવે છે. આ સિવાય આદિવાસી વિસ્તારના જળાશયો સિવાય તમામ જળરાશિઓને ટેન્ડર પદ્ધતિથી ઇજારો પર આપવાની હોય છે અને આ ટેન્ડર પદ્ધતિ મુજબ 20 હેક્ટરના જે સિંચાઈ તળાવો છે એ FFDA બાદ કરતાં, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના બાદ કરતાં બાકીની જે જળરાશિ છે એ ટેન્ડર પદ્ધતિ આપીને જાહેરાત દ્વારા પ્રસિદ્ધ કરીને ટેન્ડરો મંગાવવામાં આવે છે અને એ ટેન્ડરમાં જે સૌથી ઊંચી રકમ ભરે છે ઇજારા માટેની એને આપણે ટેન્ડર આપી શકીએ છીએ. જી મેમ, ખૂબ સરસ માહિતી આપી. ચોક્કસથી માછીમાર મિત્રોને ઉપયોગી સાબિત થશે આપની આ માહિતી. દર્શક મિત્રો, માધવી મેમ ખૂબ સરસ મહત્વની માહિતી દર્શક મિત્રોને આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે મત્સ્ય બીજ ઉત્પાદન અને ઉછેર. તે અંતર્ગત માધવી મેમ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર વધુ આગળ વધારી. મેમ, આપે જણાવ્યું કે મત્સ્ય ઉછેર માટે કે જે જળાશયો છે તેની ઇજારા નીતિ કેટલા સમયની મર્યાદાની હોય છે, પરંતુ તેના માટેની જે આ જળાશયો હોય છે તો એ જળાશયોની જે જળરાશિ હોય છે તો એ જળરાશિનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવતું હોય છે, ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તો તે સંદર્ભમાં શું કહેશો? જી. જળરાશિનું વર્ગીકરણ 1 થી 20 હેક્ટર સુધીનું જે જળરાશિ છે એને સિંચાઈ અથવા તો પંચાયત હસ્તકના સિંચાઈ તળાવ FFDAમાં આવરી લેવાય. 20 હેક્ટરથી 200 હેક્ટર સુધીનો જળરાશિ જે છે એને નાના કદના અથવા તો પ્રાઇમરી સ્ટેજ કહી શકાય, જેમાં અનુસરણ તળાવો, ચેકડેમનો પણ ઉપયોગ થાય છે. 1000 હેક્ટરથી 5000 હેક્ટર સુધીના જે સિંચાઈ તળાવો છે એને મધ્યમ કદના કહી શકાય, જેમાં જળાશયોનો પણ ઉપયોગ થાય છે. અને 5000 હેક્ટરથી ઉપરના જે સિંચાઈ તળાવો છે જેમાં મોટા જળાશયોનો સમાવેશ થાય છે, કડાણા છે, ધરોઈ છે, એવા એને મોટા કદના અથવા તો મોટા જળરાશિ કહી શકાય. હવે જે મિત્રોને માછીમારીનો વ્યવસાય કરવો છે અને મત્સ્ય ઉદ્યોગ અંતર્ગત વ્યવસાય કરીને આગળ વધવું છે, તો તે મિત્રોને કેવી રીતે મત્સ્ય ઉદ્યોગ કરી શકે આ પ્રકારના જળાશયોનો ઇજારાશાહી લઈને? હા, આમાં 2004ની પદ્ધતિ મુજબ જે કોઈ વ્યક્તિ સરકારી લેણદાર ન હોય અથવા તો સરકારી લેણું બાકી ન હોય તે વ્યક્તિ સંઘ અથવા તો સહકારી મંડળી ટેન્ડરની ઈચ્છા રાખતા હોય તો ટેન્ડર પણ ભરી શકે છે. અને જો આદિવાસી વિસ્તારમાં જળાશય હોય તો એની બી એ લોકો ઓફસેટ કિંમતથી અરજી કરીને મેળવી શકે છે. અને આ જે ટેન્ડરની અથવા તો ઓફસેટ કિંમતથી જે એને ઇજારો મળે છે, ઇજારા નીતિની શરતોને બોલી મુજબ પ્રથમ 5 વર્ષનો હોય છે અને જો એ પ્રથમ 5 વર્ષ સંપૂર્ણ સંતોષકારક રીતે ઇજારા નીતિની શરતો બોલી જો પૂરા કરે તો તેને બીજા તબક્કાના 5 વર્ષ પણ લાંબાવી આપવામાં આવે છે. બરાબર, ખૂબ સરસ વાત કરી મેમ. હવે વાત કરીએ કે રાજ્યના જે હાલ જે કેટલા જળાશયો છે કે જેમાં આ પ્રકારની ઇજારાશાહીની પ્રવૃત્તિઓ ચાલે છે, કે અન્ય મિત્રોને પણ કદાચ તેના વિશે માર્ગદર્શન જોઈતું હોય ને, એ સંખ્યા કેટલી હોઈ શકે, વધુ તેઓને આગળ કહેવાય કે આ રીતની ઇજારાશાહી મેળવવી હોય તો તે માટેનો પ્રયત્ન કરવો હોય તો આ માહિતી તેમના માટે ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. શું કહેશો મેમ? અત્યારે હાલ સરકાર હસ્તક 999 ચેકડેમ, જળાશયો, સિંચાઈ તળાવો છે જે ઇજારા પર આપેલ છે, આપવાની પ્રક્રિયા ચાલુ છે અને ભવિષ્યમાં પણ આપવામાં આવશે, જેનો ઇજારો પૂરો થઈ ગયો છે એવો. એટલે હાલ અત્યારે 999 સિંચાઈ તળાવો અસ્તિત્વમાં છે. જી મેમ, તો આ જે જળાશયનો ઇજારો મેળવવા માટે તેઓએ કેવા પ્રકારના પ્રયત્નો કરવા પડતા હોય છે, તો અને અથવા તો એવું પણ કહી શકાય કે આ જળાશયનો ઇજારો મેળવવો હોય તો તે કેવી રીતે મેળવી શકે છે, તો કોઈ પ્રોસિજર શું હોઈ શકે મેમ? હા, જળાશયનો ઇજારો મેળવવા માટે એને જ્યારે સરકારની ઇજારા નીતિ મુજબ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે ત્યારે જાહેરાતના અનુસંધાન ટેન્ડર અથવા તો અરજીથી એને આમાં એપ્લાય થવાનું હોય છે. મેં તમને કીધું એ રીતે આદિવાસી વિસ્તારના જળાશય હોય
તો એને અપસેટ કિંમતથી અરજી કરીને ઇજારો મેળવવાની પ્રયત્ન કરવાનો રહે છે. અને જો આ સિવાયને એટલે કે આદિવાસી વિસ્તાર સિવાયના જે જળરાશિઓ છે એ પણ ટેન્ડર પદ્ધતિથી જ આપવામાં આવે છે, પરંતુ 20 હેક્ટર સુધીના જે જળાશયો છે જેને FFDA હેઠળ આપણે આવરી લીધા હોય છે એને અપસેટ કિંમતે આપવાના હોય છે. પરંતુ આ તળાવો જો અપસેટ કિંમતે ના જાય તો પછી એને જાહેરાત દ્વારા ટેન્ડર પદ્ધતિથી આપવામાં આવે છે અને ટેન્ડરમાં જેની ઊંચી કિંમત આવે એ રીતે ઇજારો આપવામાં આવે છે. જી મેમ, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. ચોક્કસથી માછીમાર મિત્રોને ઉપયોગી સાબિત થશે આપે જે માહિતી આપીએ. તો મેમ, આ જે જળાશયનો ઇજારો આપે જણાવ્યું કે પ્રાપ્ત થઈ શકે, પરંતુ આ ઇજારો જે હોય છે તે મંજૂર કરવાની સત્તા કોની પાસે હોય છે? હવે ઇજારો મંજૂર કરવાની સત્તા એવું છે કે 1 હેક્ટરથી 200 હેક્ટર સુધીનો જે એરિયા છે એ જે જળાશયો આવેલા છે એના જિલ્લા કક્ષાના જે અધિકારી અથવા તો જે હોય છે એને છે. 200થી 1000 હેક્ટર સુધીનો જે એરિયા છે એ મંજૂર કરવાની સત્તા છે વિભાગીય કચેરીને, અને 1000 હેક્ટરથી ઉપરના જે સિંચાઈ તળાવનો એરિયા છે એને મંજૂર કરવાની સત્તા છે વડી કચેરી ગાંધીનગર કક્ષાએથી. બરાબર. જી મેમ, ખૂબ સરસ માહિતી આપી. હવે જ્યારે ઇજારા ઉપર માછીમારીનો વ્યવસાય કરવો છે તો તે માટે તેઓએ જે મંજૂરી મેળવવાની રહેતી હોય છે, તો એ મંજૂરી કોની પાસેથી મળતી હોય છે અને તે માટેની જે પ્રોસિજર હોય છે તેના વિશે પણ થોડીક માહિતી આપશો. જી મેમ. ઇજારો તો જે રીતે ટેન્ડર પદ્ધતિથી એને એપ્લાય કરી દીધો હોય છે, ત્યારબાદ એને અપસેટ કિંમત હોય અથવા તો ઇજારાની કિંમત હોય એ 3 ભાગમાં એને આપવાની હોય છે. 33.3% લેખે 15મી ઓગસ્ટ સુધીમાં પહેલો હપ્તો, પછી 33.3% લેખે 15મી સપ્ટેમ્બર સુધીમાં બીજો હપ્તો અને 33.4% લેખે 15મી ઓક્ટોબર સુધીમાં ત્રીજો હપ્તો ભરવાનો હોય છે. આ રીતે એને 3 હપ્તામાં પૂરેપૂરી ઇજારા રકમ ભરવાની હોય છે. ઇજારા રકમ ભરાઈ જાય ત્યાર પછી ઓટોમેટિક એને માછીમારીનો પરવાનો પણ મળી જતો હોય છે, જે અલગથી મેળવવાની જરૂર રહેતી નથી. બરાબર. એટલે એ મંજૂરી આપોઆપ મળી સાથે સાથે મળી જતી હોય છે. જી. તો મેમ, ઇજારાદાર હોય કે તે ઇજારો ક્યારેક સ્વેચ્છાએ છોડવા માગતો હોય તો શું તે છોડી શકે ખરા? હા, ઇજારા નીતિની શરત અને બોલીઓ મુજબ જે તે ઇજારા વર્ષની 30 એપ્રિલ પહેલાં અથવા તો 30 એપ્રિલ સુધીમાં એણે સ્વૈચ્છિક ઇજારો છોડવા માટેની અરજી કરવાની હોય છે અને એ અરજી સમયમર્યાદામાં કરેલ હોવાથી એને ઇજારો સ્વૈચ્છિક છોડી શકે છે. બરાબર. એટલે કે જે માછીમાર મિત્રોએ એક જળાશયનો ઇજારો છોડવો છે તો તેમણે 30 એપ્રિલ પહેલાં અરજી કરવાની રહેશે. જી મેમ, ખૂબ સરસ વાત કરી. હવે જ્યારે ધારો કે કોઈક એવું બનતું હોય કે જે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ જે ઇજારદાર હોય, પરંતુ જો તેનું ક્યારેક મૃત્યુ થાય કે તો તે માટેની પ્રોસિજર શું હોઈ શકે? ચાલુ ઇજારા સમય દરમિયાન જો ઇજારદારનું મૃત્યુ થાય તો તેના સીધા વારસદારમાં જે આવતા હોય એ લોકો ખરેખર જો ઇજારો ચાલુ રાખવા માંગતા હોય તો તેણે સરકારશ્રીના નિયમોને આધીન પોતે વારસદાર છે એ પ્રકારનું સકા સાથે એટલે કે મત્સ્યોદ્યોગ ખાતા સાથે ફરીથી કરારનામું કરવાનું રહે છે અને કરારનામું રજૂ કરીને ઇજારો ચાલુ રાખી શકે છે. અને સ્વેચ્છાએ છોડવું હોય તો પણ જે આપણે કીધું કે છોડી શકે છે, લંબાઈ શકે છે, પરંતુ ક્યારેક એવું પણ બનતું હોય કે પોતાના અન્ય વારસદારો કે અન્ય વ્યક્તિઓને ભાડે આપવું હોય કે તો તેઓ આપી શકે ખરા? ના, ઇજારાની શરતોને બોલી મુજબ ઇજારદારને એક વખત ઇજારો મળ્યા બાદ એના નામનો ઇજારો હુકમ રજૂ થયા બાદ અથવા તો ઇસ્યુ થયા બાદ એ કોઈ પણ પ્રકારે પેટા પટ્ટે ઇજારા ઉપર આપી શકતો નથી. બરોબર. ખૂબ મહત્વની માહિતી આપી. જી. તો મેમ, એવું થાય કે આ ઇજારો જ્યારે રાખવામાં આવ્યો હોય ત્યારે જે જળાશય હોય છે તો તેનો વિસ્તાર અંદાજિત કેટલો રહેતો હોય છે અને તેમાં પણ બીજ સંગ્રહ કરવો હોય તો તે કેવી રીતે થાય છે? હવે જ્યારે એને ઇજારા હુકમ ઇસ્યુ થાય છે, આપણે ચર્ચા કરી રીતે ટેન્ડર પદ્ધતિ મુજબ જ્યારે એને ઇજારા હુકમ મળી જાય છે એ ઇજારા હુકમમાં એનો ઇજારાનો વિસ્તાર અને ઇજારાનો FRL લખેલો હોય છે. સરકારશ્રી દ્વારા એટલે કે મત્સ્યોદ્યોગ કમિશનર ગાંધીનગર કચેરી દ્વારા દર વર્ષે મત્સ્યબીજ સંગ્રહ ઉપર કઈ રીતે સંગ્રહ કરવો, કેટલી જળરાશિમાં સંગ્રહ કરવો એની વખત નિયમોનુસારની સુધારા વધારા સાથે શરતોને બોલી રજૂ થાય છે. એટલે એની ઇજારા હુકમમાં જે જળરાશિ FRL દર્શાવેલ હોય છે એ FRLના ક્રાઇટેરિયા મુજબ મત્સ્યબીજની સાઇઝ અને જથ્થો એ સંગ્રહ કરી શકે છે. દર્શક મિત્રો, માધવી મેમ ખૂબ સરસ મહત્વની માહિતી મત્સ્યબીજ ઉત્પાદન અને તેના ઉછેર અંતર્ગત આપી રહ્યા છે, પરંતુ સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ.
વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે મત્સ્ય બીજ ઉત્પાદન અને ઉછેર. તે અંતર્ગત માધવી મેમ પાસેથી વધુ માહિતી મેળવીએ, ચર્ચાનો દોર આગળ વધારીએ. મેમ, આપે જે વાત કરી કે ઇજારા શાહી દરમિયાન કે જ્યારે લંબાઈ જાય છે તો તેના વિશે પણ માહિતી આપી. બીજ સંગ્રહ કરવો હોય તો તે કેવી રીતે કરી શકાય અને તે માટે ચોક્કસ પ્રકારના પ્રાવધાન કરવું પડતું હોય છે ખરું, કે માટેની પૂર્વ તૈયારીઓ કરવી પડતી હોય છે માછીમાર મિત્રો હોય તો તે અંતર્ગત પણ માર્ગદર્શન આપશો. ઇજારા હુકમ ઇસ્યુ થયા બાદ ઇજારાની શરત અને બોલીમાં જ લખેલું હોય છે. ઇજારા હુકમની શરતો બોલીમાં પણ લખેલું હોય છે અને ઇજારા નીતિની શરતો બોલીમાં પણ લખેલું હોય છે કે જ્યારે ઇજારદાર ઇજારો મેળવે છે ત્યારે મત્સ્યબીજ સંગ્રહ એણે જાતે કરવાનો રહે છે. આ મત્સ્યબીજ સંગ્રહ કરવા માટે જો એ ઇજારદાર ખાતા પાસેથી મત્સ્યબીજ લેવા ઈચ્છતો હોય તો તેણે જે તે સંબંધિત કચેરીની અંદર પોતાની ઇજારા હુકમની નકલ સાથે રજૂ કરવાનું રહે છે કે મારે મત્સ્યબીજ સંગ્રહ કરવા માટે મત્સ્યબીજ જોઈએ છે. બરાબર. હવે એને કેટલી સાઇઝના મત્સ્યબીજ જોઈએ છે અને કેટલા નંગમાં જોઈએ છે એને અરજી મુજબ એને અગાઉથી પૈસા પણ ભરવાના રહે છે અને પૈસા ભરાઈ જાય ત્યારબાદ જો ખાતા હસ્તક મત્સ્યબીજ હોય તો અમે એને સંગ્રહ કરી દઈએ છીએ. એ માટેના કોઈ ચોક્કસ કેન્દ્રો આવેલા છે કે જ્યાં આવી રીતે મત્સ્યબીજ પ્રાપ્ત થતું હોય? હા, એ ક્યાં ક્યાં આવેલા છે અને ક્યાંથી મેળવી શકે? તો એ ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે જે મિત્રોને આ વ્યવસાયમાં આગળ વધવું છે તો તેમના માટે મહત્વનું સાબિત થશે. જી. ગુજરાત સરકારની અંદર મત્સ્યોદ્યોગ ખાતાના કુલ 5 કેન્દ્ર આવેલા છે જ્યાં મત્સ્યબીજ ઉત્પાદન થાય છે. મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્રને હેચરી શબ્દ વાપરવામાં આવે છે. આ 5 હેચરીઓ આપણે ગુજરાતની અંદર આવેલી છે. એમાં આણંદમાં એક લીંગડા કરીને આવેલું છે, સુરતની અંદર પીપોદરા છે, ઉકાઈ છે, વલણ છે અને કોસમાળા છે. આવી રીતે 5 કેન્દ્રો છે જ્યાં અગાઉ આપણે ચર્ચા કરી રીતે કટલા, રોહુ અને મરીગલ આ ત્રણેય પ્રકારના મત્સ્યબીજની ઉત્પાદન પ્રવૃત્તિ થાય છે. બરાબર છે. પરંતુ હવે મેમ, જે માછીમાર મિત્રોને આ મત્સ્ય ઉદ્યોગ વિશેની માહિતી મેળવવી છે પરંતુ તેમને તેના કે આ વ્યવસાય કેવી રીતે આગળ વધવો, તેમાં વધારો કેવી રીતે કરી શકાય અને કહેવાય કે નવી નવી જાતો કેવી રીતે વિકસાવી શકાય, તો તે સંદર્ભમાં તેઓને માર્ગદર્શન જોઈતું હોય તો તેઓને ક્યાંથી પ્રાપ્ત થતું હોય છે? કોઈ વર્કશોપ, સેમિનાર્સ કે એવું કોઈ આયોજન થતું હોય છે ખરું? હા, બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યું છે તમે. મત્સ્યોદ્યોગ ખાતાની વિસ્તરણ અને તાલીમ શાખા છે. આ શાખા મારફત લગભગ દરેક જિલ્લા કચેરીઓની અંદર વિસ્તરણની કામગીરી થાય છે અને જેમાં વિસ્તરણની કામગીરી અંતર્ગત તાલીમ પણ આપવામાં આવે છે. આ તાલીમ 10 દિવસની હોય છે. આ 10 દિવસની તાલીમ સમય દરમિયાન મત્સ્યોદ્યોગ સાથે તમારે કઈ રીતે ટચ થવું અથવા તો મત્સ્યોદ્યોગ શું છે એમાં તમારે કઈ રીતે આગળ વધવું એની પાયાથી લઈને તમામ માહિતી આપવામાં આવે છે. તેમ છતાં કોઈ પણ વ્યક્તિ પ્રાઇવેટ રીતે કરવા માંગતો હોય તો જે તે સંબંધિત જિલ્લા કચેરીમાં જઈને પણ રૂબરૂ માહિતી મળી શકે છે. આ માટેની સંબંધિત ઓફિસમાં એને પ્રિસ્ક્રાઇબ ફોર્મ પણ મળે છે અથવા તો પ્રિસ્ક્રાઇબ માહિતી પણ ઉપલબ્ધ હોય છે. જી મેમ, ખૂબ સરસ વાત કરી. પરંતુ મેમ, આપણે હમણાં આગળ એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે મત્સ્ય ઉદ્યોગ દરમિયાન બીજ સંગ્રહ કેવી રીતે થાય છે તેની તો માહિતી આપી, પરંતુ આ બીજ ઉત્પાદન માછીમાર મિત્રોને કરવું હોય તો તેઓ કેવી રીતે કરી શકે તે અંતર્ગત પણ માહિતી જોઈતી હોય તો શું કહેશો? મત્સ્યબીજ ઉત્પાદનમાં હાલ ગુજરાત રાજ્યની અંદર પ્રાઇવેટ કોઈ હેચરી અમલમાં નથી અને જે છે દક્ષિણ ગુજરાતમાં છે 1 કે 2, તે પણ એટલી બધી બહુ સક્સેસ નથી પણ છે ખરી અને એ લોકો એની રીતે હેચરી સ્થાપિત કરેલી છે, ગવર્મેન્ટની સહાયથી કરેલી છે અને ત્યાં પ્રોડક્શન પણ ચાલે છે. બરાબર. તો મેમ, અને જ્યારે માછીમાર મિત્રોને માર્ગદર્શન જોઈતું હોય તો તે પ્રકારના વર્કશોપ્સ ને સેમિનાર્સ અટેન્ડ કરવા હોય, પરંતુ તે માટેનું કોઈ ચોક્કસ ફીનું ધોરણ હોય છે કે તો તે અંતર્ગત પણ માર્ગદર્શન આપશો? ખાતા મારફત આ ટાઈપના વર્કશોપ લગભગ નથી થતા, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા એમપીડા કરીને એક સંસ્થા છે એના મારફત 3 મહિનાની તાલીમ આપવામાં આવે છે. જે તાલીમ દરમિયાન એ લોકોને આવી રીતે વર્કશોપ દરમિયાન માહિતી આપવામાં આવે છે. સાથે સાથે મત્સ્યોદ્યોગ ખાતાની એક 3 મહિનાની એક તાલીમ છે જે માત્ર આદિજાતિ વિસ્તારમાં આવેલા 5 જે કેન્દ્રો છે એમાં થાય છે. આ તાલીમ સમયગાળા દરમિયાન એમને ઝીંગા ઉછેરની તાલીમથી લઈને લગભગ મોટાભાગની મત્સ્ય ઉછેરના અધીન મત્સ્યોદ્યોગ શું છે કે તમામ પ્રકારની ટૂંકમાં માહિતી આપવામાં આવે છે અને એમાં એને એક શોર્ટ રાજ્ય બહાર અથવા તો
રાજ્યમાં જેવી રીતે સમય સંજોગોના આધીન જેવા પરિબળો હોય એ રીતે એને તાલીમ પણ એક સેશન આપવામાં આવે છે. જી મેમ, તો એ માટેનું જે જાહેરાત આવતી હોય છે કે આ ટ્રેનિંગ માટેની, તો એ જાહેરાત માટેનો કોઈ ચોક્કસ સમય હોય છે ખરો કે સોશિયલ મીડિયા ઉપર તેને જોતા રહેવું પડતું હોય છે કે આ પ્રકારના ટ્રેનિંગ સેશન્સ યોજાઈ રહ્યા છે? હા, મત્સ્યોદ્યોગ ખાતા મારફત જે આ 5 કેન્દ્રો છે એ સ્થાનિક લેવલે એ લોકો જે બહોળી પ્રસિદ્ધિ ધરાવતા પેપરો હોય એમાં એ લોકો પેપરમાં જાહેરાત આપે છે કે હવે આ સમયગાળામાં તાલીમ સેશન ચાલુ થવાનું છે 3 માસનું, અને 10 દિવસની જે તાલીમ છે જે દરેક જિલ્લા લેવલે થાય છે એની તો એક યોજનાકીય જ આખી મેથડ છે જે દરેક જિલ્લા કચેરી દ્વારા અમલમાં આવે છે. જી મેમ, ખૂબ સરસ માહિતી આપી. હવે જે મિત્રોને કે આવા જળાશયની ઇજારાશાહી લેવી છે પરંતુ તેઓને ઘણી વખત સરકાર તરફથી સહાય જોઈતી હોય, તો શું તેઓ સહાય મેળવી શકે ખરા? હા, ઇજારા હુકમ ઇસ્યુ થયા બાદ ઇજારદારને એમાં મત્સ્યબીજ સંગ્રહ કરવા હોય, જો ઇજારદાર જનરલ કેટેગરીમાં એટલે કે ST SC સિવાયની કેટેગરીમાં હોય તો તેમને 50% ધોરણે મત્સ્યબીજ સંગ્રહ ઉપર રાહત મળે છે. પ્લસ એ જે સિંચાઈ તળાવ અને ઇજારો પર મળેલું છે એ ધારો કે 50 હેક્ટર ઉપરનું હોય તો એને બોટની પણ સહાય મળે છે અને મત્સ્યબીજ ઉછેર ઉપર પણ સહાય મળે છે, મત્સ્યબીજ સંગ્રહ ઉપર પણ સહાય મળે છે. જી મેમ, આપને આજના વિષયના સંદર્ભમાં દર્શક મિત્રોને કોઈ માહિતી આપવી હોય અને કે ટૂંકમાં સંદેશો આપવો હોય તો આપ શું કહેશો? મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ઘણી બધી તકો આવેલી છે અને સ્વરોજગાર તરીકે પણ એક સારું સાધન છે. આમાં આગળ આવો તો ભવિષ્યમાં ઘણી સારી તકો છે. જી મેમ, ખૂબ સરસ માહિતી આપી આપ ડીડીકેના સ્ટુડિયોમાં, અને આપે જે આજના વિષય સંબંધિત માહિતી કૃષિ દર્શન કાર્યક્રમમાં આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, માધવી મેમે મત્સ્ય બીજ ઉત્પાદન અને ઉછેર અંતર્ગત જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો. ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.